કેવી છે ગરમી? રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ જે પ્રકારે સૂરજદાદાનો આકરો પ્રકોપ છે તેને જોતા લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે આકરી ગરમી, બફારો, લૂનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગની જે આગાહી છે તે તમારી ચિંતા વધારી શકે છે. આવતા 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધશે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. એટલું જ નહીં, રવિવારથી તો સમુદ્રી વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. ખાસ કરીને પોરબંદર, સુરત, ભાવનગર આ વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે કે ત્યાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે, હીટવેવનો અહેસાસ લોકો કરશે. એટલું જ નહીં, રાજ્યમાં સરેરાશ ન્યૂનતમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. અને રવિવારથી તો હીટવેવ પણ પડશે. માર્ચ મહિનાની શરૂઆતથી જે પ્રકારે ગરમી છે તે મે મહિનો ચાલતો હોય તેવો અહેસાસ કરાવે છે. અને આવનારા 5 દિવસ તો ખૂબ આકરા રહેવાના છે, કારણ કે તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વધવાનું છે.